નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરીથી બનાસકાંઠા 24 ન્યૂઝ ગુજરાતીના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અને હું હરેશ ઠક્કર આપ સૌને એક નવી માહિતી સાથે અને નવી ચર્ચાઓ સાથે આપણે આજે જોડાવાના છીએ। આજે આપણે ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે જેને લઈને આપણે કંઈક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આપ તો જાણતા હશો કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપણી ગુજરાતની અંદર ગાંધીનું ગુજરાત, આપણા ગુજરાતના પનોતર પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત, આપણા ગુજરાતના પનોતર પુત્ર અમિત શાહ કે જેઓ ભારતના ગૃહમંત્રી છે એમનું ગુજરાત, અને એમના ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થા કથળી હોય ત્યારે આપણે એ બાબતે ચર્ચા કરવાની છીએ કે જે ગુજરાતની અંદર આપ જોઈ રહ્યા છો રોજ બરોજ અનેક મહિલાઓની છેડતી, મહિલાઓ પર અત્યાચાર, નાની નાની દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે। જેમાં વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે ઘણા મહિનાની અંદર અનેક જગ્યા ઉપર દુષ્કર્મની ઘટનાઓ બની છે। દુષ્કર્મની ઘટનાની અંદર જે દીકરીઓ હોય છે, નાની દીકરીઓ હોય છે, અને આ હવસના વરુઓ કે જેઓએ દીકરીઓ પર ખોટી રીતે ખોટી લાલચો આપી અને ખોટી રીતે દીકરીઓને એમનો શિકાર બનાવે છે। 2 દિવસ અગાઉ આપણા ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે પણ કડક સૂચના આપી છે અને એવો વિડીયો પણ જાહેર કર્યો છે કે જેવા ગુનેગાર હોય એવા સાથે પોલીસ એવું વર્તન કરશે અને પોલીસને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવા માટેની છૂટ આપી દેવામાં આવી છે। આપણે ખાસ એટલા માટે વાત કરીએ છીએ કે અત્યારે જે આ હવાસના વરુઓ છે કે જે દુષ્કર્મના આરોપીઓ છે, જે દિન પ્રતિદિન અનેક ગુજરાતના અનેક શહેરોમાં અનેક ગ્રામીણ વિસ્તારની અંદર આપણી દીકરીઓને દુષ્કર્મ આચરી અને એમને શિકાર બનાવી રહ્યા છે। આપણા ભારત દેશની અંદર નારી શક્તિને ખૂબ જ સન્માન આપવામાં આવે છે, પરંતુ કંઈક ને કંઈક કાયદો વ્યવસ્થા કથળી હોય જેના કારણે આવા આરોપીઓને મોકળું મેદાન મળી ગયું હોય। અનેક રોજ સવારમાં ટીવી ખોલીએ કે પેપર વાંચીએ તો કોઈ દિવસ એવો ખાલી નહીં જતો હોય કે આ દિવસે આ પેપરની અંદર એક મહિલાની છેડતી કે મહિલાની થયેલ દુષ્કર્મ આવી ઘટનાઓ નહીં આવતી હોય। આવું કેમ? નારી શક્તિને જ્યારે આપણે સન્માન આપતી હોય ત્યારે જે ગુજરાતના આ જે નરાધમો છે આવા નરાધમોને પોલીસને અને વિધાનસભાની અંદર પણ એવો કાયદો પસાર કરવો જોઈએ કે આવા નરાધમોની અંદર એમને કોઈ પણ જાતની મતલબ કહેવાના શબ્દો નથી કે એમને કોઈ પણ જાતની મદદ ન થવી જોઈએ સરકાર તરફથી નહીં। ખાસ કરીને ન્યાયતંત્રને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પોલીસ ચાર્જશીટ દાખલ કરતી હોય અને એની અંદર આરોપી સાબિત થતા હોય તો એઓને 10-20 વર્ષની સજા અને 5 વર્ષની સજાની જે જોગવાઈ હોય એના કારણે આ લોકોને મોકળું મેદાન મળતું હોય છે કે હવે એક ઇતિહાસ દાખલો બેસે અને એવો કાયદો લાવે વિધાનસભામાં અને સંસદની અંદર લોકસભામાં કે દુષ્કર્મ આચરનારને માત્ર ને માત્ર કાયદાકીય જોગવાઈ મુજબ ચાર્જશીટ દાખલ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે અને આવા આરોપીઓને સીધી ફાંસીની સજા આવી જે જોગવાઈ સરકાર કરવામાં આવે તો ઘણા અંશે આજે હવસના વરુઓ છે એમનામાં એક ડર પેદા થશે અને ફરીવાર આપણી કોઈ દીકરી આવા હરામ જે હવસના વરુઓ છે એમનો શિકાર નહીં બને। મિત્રો, રોજ નવા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। આજે એટલા માટે આ ચર્ચા ઉપર આવ્યા કે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર
દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામની અંદર રોડ ઉપર જે દૂધ લેવા જયેલી બે દીકરીઓ ત્યાંથી જતી હતી અને બે નરાધમો ઇકો ગાડી લઈને આવ્યા અને આ દીકરીને ત્યાંથી ઉપાડી ગયા, અપહરણ કરી ગયા અને બાદમાં નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ઉચ્ચાર્યું અને એની અંદર પોલીસે રાત દિવસ મહેનત કરી, રાત્રે પેટ્રોલિંગ કર્યું, અને કડકથી કડક કાર્યવાહી કરી અને આજે એ બંને નરાધમોને પોલીસે ઝડપી લીધા અને ખૂબ કડક કાર્યવાહી કરી અને લોકોમાં એમનો ડર દૂર થાય એટલા માટે તેઓએ ત્યાં દાંતીવાડા એમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું. એટલે બનાસકાંઠા જિલ્લાના જે દાંતીવાડાના વાઘરોલ રોડ ઉપર જે ઘટના બની એ ખરેખર બનાસકાંઠા માટે શરમજનક ઘટના છે. આપણે જ આસપાસની અંદર આવા વરુઓ ફરી રહ્યા છે, એમને ખરેખર ડામી દેવા જોઈએ. એમના પર એવી કડક કાર્યવાહી થવી જોઈએ. જોકે પોલીસે આજે ખૂબ કડક કાર્યવાહી કરી જ છે. બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા પર હું ખૂબ અભિનંદન આપીશ કે તેઓએ ગણતરીના કલાકોમાં જ એમની પોલીસના માધ્યમથી આ દુષ્કર્મનો જે કેસ હતો તેમાં એમને સફળતા પ્રાપ્ત કરીને બંને આરોપીઓને અત્યારે ધરપકડ કરીને જેલના સળિયા પાસે ધકેલી દેવામાં આવ્યા છે. સાથે સાથે દાંતીવાડા ગામની અંદર પણ એમનું સરઘસ કાઢવામાં આવ્યું. મિત્રો, ઘણા સમયથી જે આ ગુનેગારોને ડામવા માટે સરકારશ્રી દ્વારા જે પગલાં ભરાતા હતા એમાં કંઈક ને કંઈક એવું જાણવા મળતું હતું કે આ લોકોને મોકળું મેદાન મળી ગયું છે, કારણ કે તેઓ કોઈ પણ ઘટનાને અંજામ આપતા એટલે કાયદાના સંજામાં આવી જતા, પરંતુ પછી કાયદામાં કોઈ પણ વસ્તુ હોય તો એમાં સટકવાની બારી પણ ઘણી હોય છે, જેથી તેઓને કોઈ પણ જાતની સજા ના મળતી હોય આ ઘટનાઓ બનતી હતી. પરંતુ હવે જ્યારે એ જ આરોપીઓના સરઘસ નીકાળવાનું પોલીસે હાથમાં કામ લીધું છે ત્યારે ખરેખર દરેક આરોપીઓને જે ગંભીર ગુનાઓની ઘટનાને અંજામ આપતા હોય, જેવા કે ચોરી, લૂંટ, મારામારી આવી અનેક ઘટનાઓને અંજામ આપતા હોય છે, ત્યારે આવા આરોપીઓને જાહેરમાં જનતા વચ્ચે લઈને એમનું સરઘસ કાઢવું જોઈએ અને એમને મારવા જોઈએ અને એમને એવો મોર બોલાવવો જોઈએ કે જેથી લોકો યાદ કરે અને એમનામાં લોકોમાં જે ડર હતો એ ડર એમનો દૂર થાય અને આવા આરોપીઓને પણ સબક મળે. મારી તો આજના દિવસે મારા ગુજરાતના ગૃહમંત્રી અને કેન્દ્રના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહને ખાસ વિનંતી છે કે પોલીસનું જે કામ કરે છે એમાં પોલીસને પણ કોઈ પણ જાતની તકલીફ ના થાય એવું પણ આપ ધ્યાનમાં રાખજો. કારણ કે ઘણી વખત કાયદામાં જોગવાઈના કારણે ઘણી વખત પોલીસ કર્મચારી આવી રીતે કરતા હોય છે, પણ ઘણી વખત એમના જ ઉપર પોલીસ ઉપર કાર્યવાહી થતી હોય છે. પોલીસનું જે ડિસિપ્લિન છે તે ડિસિપ્લિનથી બહાર જઈ તો પોલીસ એમના પર કાર્યવાહી થતી હોય છે, જેથી પોલીસનું મનોબળ ઘટી જાય છે, જેના કારણે પોલીસ આગળના પગલાં ભરી શકતી નથી. ઘણી વખત આવી બનાવ બનતો હોય છે ત્યારે પોલીસ આગળ કામગીરી કરવા માગે છે, પરંતુ કંઈક ને કંઈક એક બે પોલીસ કર્મચારી પણ જ્યારે કોઈ માનવ અધિકાર મંચ કે આવી કોઈ જો કાર્યવાહી થતી હોય ત્યારે એ લોકોનું મનોબળ ઘટી જતું હોય છે પોલીસની, જેથી આવા આ જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય છે તેઓ લોકોને મોકળું મેદાન મળી જતું હોય છે. મિત્રો, પોલીસ તો પોલીસનું કામ કરે જ છે, કાયદાનું કામ કરવાની જ છે, પરંતુ આપણી આસપાસ આવા જો કોઈ વરુઓ ફરતા હોય તો એમના પર ખાસ નજર રાખો. કોઈની બેન દીકરી મસ્કરી કરતા હોય, કોઈ છેડતી કરતા હોય અને આવું કોઈ આપણે ધ્યાનમાં આવે તો બે ઝડપ સીધું પોલીસ કંટ્રોલ નંબર 100 નંબર પર જાણ કરી દેવી અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવી, જેથી કરીને કોઈ બેન દીકરી આ હવાસના વરુઓનો શિકાર બનતા બચી જાય. મારી તો સરકારને એક નમ્ર વિનંતી છે કે મહિલાઓ માટે સ્પેશિયલ મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને ત્યાં મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવે છે, પરંતુ જે રીતે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે દરેક પોઈન્ટ પર ટ્રાફિક જમાદાર
મૂકવામાં આવે છે. એવી જ રીતે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે શહેરી વિસ્તારની અંદર જ્યાં પણ ટ્રાફિક સર્કલ હોય ત્યાં ફરજિયાત એક મહિલા પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે કે જેથી કરીને શહેરી વિસ્તારની અંદર કે કોઈ એવા સમજી વિસ્તારની અંદર આવી કોઈ ઘટના બને, કોઈ છેડતીનો બનાવ બને તો એ મહિલા પોલીસ અને તાત્કાલિક એની અટકાયત કરી શકે અને એની સામે કાર્યવાહી કરી શકે. દરેક ટ્રાફિક પોઈન્ટ પર અને દરેક પોલીસ ચોકીની અંદર ફરજિયાત મહિલા પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવે તેવી પણ મારી આજના તબક્કે માંગ છે. મિત્રો, આજે આ મુદ્દાને લઈને આપણે ચર્ચા કરવાની હતી, જે ચર્ચા મેં આપણી સમજ મૂકી છે. અને એક બીજી આપણે વિનંતી કરીશ કે આપણી બનાસ ટાઈમ 24 ન્યૂઝ ચેનલના માધ્યમથી રોજ બરોજ આપણે આવી વાતોને લઈને ચર્ચાઓ કરશું. અને આપણો જો કોઈ જાણકારી આપવાની હોય કે કોઈ આપણે અમારી ચેનલના માધ્યમથી કોઈ તમને લાગતું હોય તો ચેનલના નીચે કોમેન્ટ બોક્સની અંદર આપ આપનો અભિપ્રાય મોકલી શકો છો. અને ચેનલમાં કોમેન્ટ જે આવશે એની સાથે જો આપણો નંબર મોકલશો તો હું આપણી સાથે સીધી વાત કરીશ. કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે જેમ પોલીસની જવાબદારી છે એમ સાથે આપણે પણ ભારતના નાગરિક છીએ, આપણી પણ જવાબદારી પૂરેપૂરી આવે છે કે આપણે પણ નારી શક્તિનું સુરક્ષા કરવી જોઈએ. તો આજે આ મહિલાઓની જે થતા અન્યાય, મહિલાઓની થતી છેડતીઓ, મહિલાઓ પર થતા અત્યાચારને લઈને આપણે આજે આ ચર્ચા કરી છે. અમારો તમામ લોકોને આજના દિવસે મારી નમ્ર વિનંતી છે કે મહિલાઓનું સન્માન જળવાઈ રહે, મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે, મહિલાઓ પર થતા અત્યાચાર અટકે, જે માટે કાયદો વ્યવસ્થા સરકાર એ તો છે જ, પણ દરેક જગ્યા પર કાયદો વ્યવસ્થા ઘટનાસ્થળ પર પહોંચી શકતું નથી. તો આપણે પણ આપણી ફરજ બને છે કે આવી કોઈ ઘટના બનતી હોય અને આપણે નજરે આવતું હોય તો આપણે કાયદાના રક્ષક બની અને તાત્કાલિક અસરથી સરકાર અને કાયદામાં જાણ કરો, જેથી કોઈ મોટી ઘટના થતાં અટકી જાય અને આપણી નારી શક્તિનું સન્માન જળવાઈ રહે. તો આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર જે વાઘરોલ ગામની આ ઘટના બની છે એ ઘટના ખૂબ દુઃખદ છે. એ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું અને ફરીવાર બનાસકાંઠા જિલ્લાની અંદર આવી કોઈ ઘટના ના બને તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ પણ આ બાબતે કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવે. જે કાયદો વ્યવસ્થા અત્યારે છે એના કરતાં પણ વધુ મજબૂત બનાવી અને મહિલાઓનું સન્માન જળવાઈ રહે, મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ આજના તબક્કે હું માંગ કરું છું. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાની અંદર જે બનતી ઘટનાઓ આપણી બનાસ ટાઈમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ પર રોજ બરોજ આપ જોઈ શકો છો, જોઈ રહ્યા છો. ખૂબ સાથ અને સહકાર આપણે આપ્યો છે, આપતા રહેશો તેવો પણ આપને આશાવાદ વ્યક્ત કરું છું. સાથે આવતીકાલે ફરીથી મળશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચાઓ સાથે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.